સપ્રેમ સાહેબ બંદગી સાહેબ અધ્યાત્મને સંપૂર્ણતઃ વાસ્તવિકતા સાથે સંબંધ છે, શાશ્વતતા સાથે સંબંધ છે. અને એટલા માટે વાસ્તવવાદી, અસ્તિત્વવાદી, વર્તમાનવાદી એ ક્યારેક ક્યારેક એની વાત કડવી હોવા છતાં એ એટલી જ ગુણકારી છે જીવન કૃતાર્થ કરવા માટે. એમાં સંત પ્રીતમદાસ એક ભજનમાં લખે છે, હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. અને એ વાતમાં એક પંક્તિ એવી આવે છે, એ માય પડ્યા એ મહાસુખ માણે, દેખણ હારા દાજે જોને. હવે માય પડવું એટલે પ્રીતમદાસ સાહેબના શબ્દોમાં, એમના મત અનુસાર અને સર્વે સંતોના મત અનુસાર જો જોઈએ તો શેમાં પડવું, કોણ ક્યાં પડે? તો ઘડો જેમ માટીમાં પડ્યો છે એમ, અને સુવર્ણ જેમ આભૂષણ જેમ સુવર્ણમાં પડ્યું છે એમ, એક ઈશ્વરીય પ્રેમથી આચ્છાદિત થઈ જવાની વાત છે. જ્ઞાનની ગહેરાઈની અંદર, જ્ઞાનની ઊંડાઈની અંદર, જ્યાં એન્ડલેસ એન્ડ છે, તળિયા વગરનું પાતાળ છે, ત્યાં જવાની વાત છે. શાશ્વત સત્યની એક વાસ્તવવાદી એક ઊંડાઈમાં જવાની વાત છે. શૂન્યની અંદર પિયુજીને મલવારે ચાલો સખી શૂન્યમાં, દાસી જીવણ સાહેબના શબ્દોમાં, એ શૂન્યની અંદર જઈને વસવાની વાત છે, ઠરી ઠામ થવાની વાત છે. એટલે માય પડવાની વાત કરી. મહાસુખ, માય પડ્યા પછી મહાસુખ એટલે કયું સુખ? મારી હેલી આનંદ બ્રહ્મ કા રૂપ હૈ. એ આનંદ સુખ, આનંદ એટલે નિજાનંદ, સચ્ચિદાનંદ, પરમાનંદ, આત્માનંદ, વિષયાનંદ, દેહાનંદ નહીં. એ અગોચર, અલૌકિક, અનહદ આનંદની વાત છે. અનહદ આનંદાનુભૂતિ, એ અનુભૂતિની વાત સંતમત અનુસાર કરવામાં આવેલી છે. તો એ આનંદ પ્રાપ્ત ક્યારે થાય? તો દાખલો એક લઈએ તો બપોરે ભૂખ લાગી છે એટલે સતત દ્રષ્ટિ જઠરાગ્નિ તરફ જાય અને પછી એની અસર ચહેરા પર પણ આવે છે. પણ જેવું સૂકો રોટલોય પણ જે સમયે જે મળે અને એનાથી જ્યારે મુખાકમળમાંથી લઈ કોળિયા અને મૂકીએ અને પેટ ભરાય, અને પેટ ભરાયના પછીની જે સંતૃપ્તિ છે, ભૂખ મટ્યાની જે સંતૃપ્તિ છે, એ સંતૃપ્તિ એના ચહેરા પર, એના હલનચલન વલનમાં વર્તાય છે. એટલે એને સંતૃપ્તિનો આનંદ છે, અને ભૂખ લાગી છે તો ભૂખ ભાગ્યાનો આનંદ છે. એમ આ અધ્યાત્મની અંદર સ્વયંના મિલનની અભિપ્સા, સ્વયંના મિલનની તિતિક્ષા, સ્વયંના મિલનની જિજ્ઞાસા, પૂર્ણ જિજ્ઞાસા જાગી હોય, અને એ જિજ્ઞાસા અનુસાર સ્વયં સાથેનો ભેટો થાય, સ્વયં સાથેનું મિલન થાય, તો એ મિલનનો આનંદ દાસી જીવણ સાહેબ કહે છે, વીતી હોય જાણે પરદેશીની પ્રીતળી, કુંવારી શું જાણે મારા પિયુ તણો વિયોગ, સાયાજીને કહેજો આટલી મારી વિનંતી. એ અનુભવ આનંદની વાત છે. એ વાતોના વડા કરવાથી નથી મેળ પડે. એમ ગમે તેટલો પકવાન થાળીમાં ચિતરેલો હોય, 3D ચિત્ર બનાવેલું હોય કે હમણાં લઈને ખાઈ લઈએ, પણ એ ખાવા જતાં પેટ ભરાય નહીં. ત્યાં એક સંત એવું લખે છે કે રવિ રવિ કરતા રજની ના ટળે. સૂર્ય 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 કરો તો રાતનું અંધારું ના જાય. રવિ રવિ કરતા રજની ના ટળે, અંધારું તો ઉગ્યા પૂઠે જાય, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. નરસિંહ મહેતાએ પણ ખરે જાગવાની વાત કરી, જાગ્રત અવસ્થાની વાત કરી. જાગ્યા વો પરમપદ પામ્યા, ઊંઘેલા જન્મ ગમાયા. એ ભીતરમાં સ્વયંમાં જાગૃતિની વાત કરી. અપ દીપો ભવ, તું તારો પોતાનો દીવો થાન પછી અજવાળું પાથર. રવિ રવિ કરતા રજની ના ટળે, અંધારું તો ઉગ્યા પૂઠે જાય, રુદે રવિ ઉગે રે નિજ ગુરુ જ્ઞાનનો. ગુરુ જ્ઞાન, ગુરુ મતની વાત કરી, ગુરુ ગમની વાત કરી, ગુરુ જ્ઞાનની વાત કરી છે. થનાર હોય તે સહેજે થાય.
સમજણ વિના રે સુખ નહીં જંતને, વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય. જાણવા જેવી આ તો અજાણ છે, પાનબાઈ અધૂરિયાને ન કહેવાય. આ એ વાત છે, અકળ ગતિની વાત છે. સંત કી આંટી અટપટી ઝટપટ લખી ન જાય, જો મટી જાય મન કી ખટપટ તો ઝટપટ દર્શન થાય. એ વસ્તુ ગતિ કેમ કરી ઓળખાય. આપમાં વસે છે આપનો આત્મા, તેને કાંઈ જીવપણું નવ જાણ. એ જીવ અને શિવની વાત છે શિવ જ. જીવપણું એટલે કંગાલિયત, જીવપણું એટલે અનુમાન, જીવપણું એટલે ધોખો, જીવપણું એટલે દ્વૈત, જીવપણું એટલે અવિદ્યા, અને શિવપણું એટલે મુક્તપણું. એમાં એક પંક્તિમાં બહુ સુંદર વાત કરી કે 10 અગ્નિ લખીએ કાગળ પર અગ્નિ 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 લખી 10 કાગળ ભેગા કરી એને લઈ રૂમાં જો અલ્પા એ રૂના ઢગલામાં લઈ નાખી આવીએ તો એની અગ્નિથી તો રૂ નથી દાજતું, રત્તી એક હાચો પડે પ્રલય થાય. એક નાનો તીખારો જો કરોડ મણ રૂ હોય, 100 મણ હોય, 1000 મણ હોય, એમાં જઈને પડે, બાળીને ભસ્મ કરી નાખે. એમ અસંખ્ય અવિદ્યા, અસંખ્ય જ્ઞાન, એટલી બધી અનુમાન, ધોખો, આ બધાનો ઢગલો હોય, પણ બ્રહ્મચિન્નગારીનો તણખો, સદગુરુની એક ફૂંક એવી લાગી જાય, એ બધું બળીને ભસ્મ થઈ જાય. અને બધું બળીને ભસ્મ થાય પછી શિવતત્વ પ્રગટ થાય. આ બધા ઢગલાની અંદર પોતે ઢંકાયો છે. એ પોતે જ્યાં ઢંકાયો છે ત્યાં અનુભવ વગર વાત આગળ ચાલે એમ નથી. ત્યાં સદગુરુ કબીર સાહેબે પણ કીધું કે જીન ખોજા તિન પાયા ગહરે પાની પેઠ, મેં બિચારા ડૂબ ન ડરા રહા કિનારે બેઠીને સબસબિયા કરવાથી મરજીવા ન કહેવાય, અને સમુદ્રની ગહેરાઈમાં જઈને મોતી મળે નહીં. એટલે વાતોથી પેટ ભરાય એમ નથી. શાશ્વત વાસ્તવિક વર્તમાનમાં જ વસ્તુ પડી છે, અને એ વસ્તુ અગોચર કહે છે, જેને અગમ કહે છે. એ વસ્તુ સ્વયં ભીતર છે અને તું પોતે જ છો, પણ એની ભીતર અનુભૂતિ થાય. પછી સગળા દ્વૈત વાદ વિવાદ તમે મત કરો ભાઈ, અંતરનું આપું ટાળો. પૂર્ણાનંદ પરિબ્રહ્મ પુરુષોત્તમ તો બાહિર ભીતર એક રૂપ બાળો. એક રૂપ અનુભવવાની વાત છે. એટલે ફરીવાર પણ અજ્ઞાન વિદ્યા ટાળવી હોય તો સ્વયંની જાગૃતિ, સ્વયંના ભીતરની ચેતનનો એવો પ્રકાશ, એ પ્રકાશ સિવાય અજ્ઞાન વિદ્યા ટળે એમ નથી. સાહેબ બંદગી સાહેબ, સાહેબ બંદગી સાહેબ, સાહેબ બંદગી સાહેબ.